જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબની કરેણી સુધીના રોડનો 5 કરોડના ખર્ચે રોડની કામગીરીની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘણા લાંબા સમયથી અજાબથી કરેણી સુધીનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય આ બાબતે અજાબ સરપંચ મગનભાઈ અગેરા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને રજૂઆત કરવામાં આવી હતી। વહેલી તકે આ રોડનો નવો બને તેના અનુસંધાને ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી આ રોડ માટે 5 કરોડની રકમ મંજૂર કરાવેલ છે। ત્યારે અજાબથી કરેણી રોડ 6.3 કિલોમીટર નવીનીકરણ અર્થે મંજૂર થયેલ ₹5 કરોડને ખર્ચે રોડ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે કે જેનું આજરોજ આ રોડના કામની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમને હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, અજાબ ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અગેરા અને જિલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, ભનુભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ પ્રસંગે અજાબના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓકે દેવાભાઈ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, શું કહેશો? કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ અજાબ ગામે ઘણા વર્ષોથી એની માગણી હતી અને હમણાં તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો। આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 5 કરોડને ખર્ચે અજાબથી કરણી સુધીનો આ રીકાર્પેટ છે, તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જશે અને સુવિધા માટે કાયમી આ જે પ્રશ્નો હતો એ સોલ્વ થઈ જશે। આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના સૌ પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું। જી ઓકે। જય મુરલીધર મિત્રો, આજે કેશોદ વિધાનસભા વિસ્તારના અજાબ ગામેથી કરણી ગામ સુધીના રીકાર્પેટ રસ્તામાં રીકાર્પેટના કામનું ખાતમુહૂર્ત માનની આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈના હસ્તે કરવામાં આવ્યું છે। સાથે સાથે આ કામની અંદર સહભાગી બનવા માટેનો અવસર પ્રાપ્ત થયો બદલ આ ગામના સરપંચ શ્રી મગનભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મિષ્ઠાબેન, સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનાભાઈ અને અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આખી ટીમ, આ ગામના સરપંચશ્રી, સૌ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં જ્યારે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યને હાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને માત્ર એવી 5 કરોડના ખર્ચે આ રીકાર્પેટ રસ્તાનું જ્યારે કામ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમનો આ ગામ વતી, કેશોદ વિધાનસભા વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ અજાબ ગામના સરપંચશ્રી તથા કરેણી અને આ વિસ્તારના લોકોને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને ટીમ વતી ખાતરી પણ આપવા માગું છું કે હજી પણ જ્યારે આ વિસ્તારની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો સરપંચને પણ રજૂઆત કરજો, અમારી આખી ટીમને રજૂઆત કરશો એ પ્રશ્ન ઉકેલવા માટે। જ્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની અમારી જવાબદારી છે। ત્યારે મિત્રો આ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે અજાબના લોકોને અને કેશોદ આ જે વિસ્તારમાં લાગુ પડતા લોકોને ખાતરી પણ આપું છું કે જ્યારે કોઈ નાના મોટા પ્રશ્ન હોય ત્યારે અવશ્ય રજૂઆત કરજો। આ રસ્તા અને અન્ય પણ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી પણ ખાતરી આપું છું। સાથે સાથે જ્યારે કોઈ અમુક લોકો આવારા તત્વો, આપણી ગામડાની કહેવત છે ને કે હાથે ગલાલ ઉડાડે છે, એવા પણ અમુક લોકો એવા હોય કે જ્યારે કર્યું કાંઈ ના હોય, કોઈનું એક કૂપનમાં નામ પણ ન કઢવી દીધું હોય, કૂપનમાંથી નામ કઢવી ન દીધું હોય, કોઈને એક આયુષ્યમાનનો દાખલો પણ ન કઢવી દીધો હોય, રોડ માટે સુધા રજૂઆત પણ ન કરી હોય અને આવા લોકો જ્યારે માથે લેતા હોય છે કે અમે આ કામ કર્યું, ત્યારે આ વિસ્તારના લોકોએ પણ આવા લોકોથી ચેતવાની જરૂર છે। વિશેષ કાંઈ નહીં કહેતા આ તકે ગામ લોકોએ અને સરપંચ શ્રી મગનભાઈ અને આખી ટીમે અમારું માન સન્માન કર્યું બદલ એમનો આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય જય ગરવી જય। ઓકે મગનભાઈ। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ। આજ રોજ અજાબ મુકામે ઘણા લાંબા સમયથી અજાબ કરણી સુધીનો રોડ બિસ્માર હાલતમાં હતો। આ બાબતે આપણા માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને આપણે રજૂઆત કરતા તેના પ્રયત્નો, તેની મહેનત અને તેની ભાવનાથી આ રોડ અજાબથી કરણી સુધીનો 5 કરોડના ખર્ચે નવો બનાવવા માટે મંજૂરી મળી। આજે એ કામની શરૂઆત કરવામાં આવી।
આજ આ કામની શરૂઆતના શુભ પ્રસંગે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને અજાબ ગામના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો આ પ્રસંગે હાજર રહ્યા એ બદલ એ સૌનો આભાર માનું છું. અને આવતા ભવિષ્યની અંદર આપણે પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દિનેશભાઈ અને દેવાબાપાએ ખાતરી આપી છે કે જ્યાં જરૂર પડે ત્યાં અમને રજૂઆત કરશો, અમે તમારી સાથે. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે સેન 24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.